અમદાવાદ, ગુજરાતનું આર્થિક પાટનગર, રંગીલું શહેર, દેશના દરેક ખૂણાના માનવીઓ સાથે હંમેશા સંપર્કમાં રહેતું શહેર, ત્યારે જ તો અહીં દેશના દરેક ખૂણેથી આવેલા લોકો વસે છે. સમય સાથે અમદાવાદનો વિકાસ અને વિસ્તાર વધતો જઈ રહ્યો છે અને વિસ્તારની સાથે સાથે વસ્તી પણ વધતી ગઈ છે. ત્યારે આવનાર સમયમાં પાણી સૌથી મોટી સમસ્યા બની શકે છે. પરંતુ જો તમે અમદાવાદમાં રહેતા હો તો ગભરાશો નહીં, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકાએ અત્યારથી જ તૈયારી કરી લીધી છે, જેથી આગામી 30 વર્ષ સુધી પાણી નહીં ઘટે. કારણ કે અમદાવાદના લોકોને નર્મદાનું પાણી આપવા માટે જાસપુરમાં 400 MLDનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે અને આ માટેના નિર્ણય પર સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરીની મહોર પણ લગાવી દીધી છે. વર્ષ 2045 એટલે કે આગામી 21 વર્ષમાં અમદાવાદમાં કેટલી વસ્તી વધશે અને લોકોને કેટલા પાણીની જરૂર પડશે તેનો અંદાજ લગાવીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જો કે આગામી 30 વર્ષમાં શું બદલાઈ જશે તેનું આકલન પણ કરાયું છે, જે પ્રમાણે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના ઝોનમાં લોકોની સંખ્યામાં વધારો થશે. માત્ર 4 ઝોનમાં 56,82,000થી વધુની વસ્તી હશે. બોપલ, ઘુમા, મણિપુર, ગોધાવી જેવા વિસ્તારમાં પાણીની માંગ વધશે. હાલ 620.57 MLDની માંગ સામે 2045માં 1023.20 MLDની પાણીની જરૂર પડશે. આમ આવનાર સમયના તમામ પડકારોને જોતા ગાંધીનગર કલેક્ટર દ્વારા એએમસીને જાસપુરમાં 56,361 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે. આમ આવનારા 25 વર્ષની અંદર જ્યારે વસ્તી ડબલ થવાની હોય આ એરિયાની અંદર, ત્યારે અમે મહાનગર પણ અત્યારથી તેનું પ્લાનિંગ કરી પ્લાન્ટની ક્ષમતા ડબલ કરવા માટે જઈ રહી છે કે આવનાર સમયની અંદર જ્યારે આ વસ્તીની સંખ્યા એકદમ જ્યારે વધારો થાય ત્યારે એને નર્મદાના પાણીની કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. અને આ જે સમગ્ર એરિયા છે, રાણીપથી શરૂ કરી, ચાંદલોડિયાથી શરૂ કરી, ગોતાથી શરૂ કરી, વૈષ્ણોદેવી બાજુનો એરિયા અને ત્યાંથી શરૂઆત કરી બોપલ, ઘુમા, આમલી, જોધપુર, સરખેજ, વણઝર, આ તમામ વિસ્તારની અંદર જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આમ 2045ની અંદર જ્યારે એનું પોપ્યુલેશન 56 લાખ કરતાં પણ વધારે થાય એ સમયગાળામાં પણ 45 અને 50ની અંદર 2050માં તકલીફ ના પડે તે માટેનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અત્યારથી જ શહેરના ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ઝોનના વાડજ તથા રાણીપ જેવા વિસ્તારો તેમજ નવા સમાવિષ્ટ વિસ્તારો બોપલ, ગોધાવી, મણિપુર જેવામાં વધતી વસ્તીને જોતા આયોજન કરાયું છે. આ માટે મહાનગરપાલિકાએ 8,72,46,828 રૂપિયા જમીનના હક માટે ભરીને કામગીરી પણ શરૂ કરી દીધી છે. આમ સમય સાથે વસ્તી અને વિસ્તારોમાં થઈ રહેલા વધારાને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા મક્કમ છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.